અત્યારે અમે શોભાયાત્રાના શરૂઆતના ભાગમાં છીએ અને એના છેલ્લા ભાગ સુધી જવું હોય તો બપોર થઈ જાય. આટલી મોટી વિશાળ શોભાયાત્રા છે. આ શોભાયાત્રામાં મોદી આવે, અમિતાભ આવે, ગબ્બર આવે, દેવાનંદ આવે અને ગુજરાતની સારી સારી હસ્તીઓ આવે. જે ન આવે એ પસ્તાય. અમે મિત્રો આ વર્ષે નથી આવ્યા. નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલ ગુજુભાઈ પિન્ટુમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મારા ગામની તમને આપણે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાના દર્શન કરાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. જોરદાર વિડીયોમાં બહુ મજા આવે એવું છે. અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. એનો બોલતા ધમધમાટી બોલાવ. અમે તો ઠેક મોવાથી આ યાત્રા જોવા માટે આવ્યા. ચેનલ નું નામ શું છે? મારું ચેનલ નામ છે રોકેટ ગુજુ વ્લોગ. એકવાર અંદર જઈને વિઝિટ કરજો. મજા આવે તો મજા આવે એવું છે. હા ભાઈ, તો આપણી સાથે છે સંજયભાઈ. તો મિત્રો આપણે આજે અમારા બંનેનું ગામ એટલે કે તળાજા તાલુકાનું સતરા ગામ અને એમાં ગુજરાતના ગામડાઓમાં પ્રથમ ગણાતી શોભાયાત્રા જન્માષ્ટમીની તેની મુલાકાત લઈ રહ્યા છે. તો તેના વિશે બે શબ્દો આપણે સંજયભાઈ આપણને કહે છે. તો સંજયભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો સૌથી પહેલા મિત્રો આ શોભાયાત્રા 1996 થી વર્ષ દર વર્ષ ઉજવાય છે અને આ 29મી શોભાયાત્રા છે. આ શોભાયાત્રા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે કે આગલા વર્ષ કરતા પછીના વર્ષે દોઢી હોય. 18 વર્ષને સાથે લઈને આ શોભાયાત્રા ઉજવવામાં આવે છે. ક્યારે કોઈ મુશ્કેલી થતી નથી. આ શોભાયાત્રાના પ્રણેતા અમારા મોટા ભાઈ છે યોગેશભાઈ દવે. એકલાનું આયોજન નથી. અહીંયા ગામના તમામ મિત્રો વડીલો સાથે મળીને આ શોભાયાત્રા ઉજવે છે અને બધાના સાથ સહકાર સિવાય આ મોટું કાર્ય થતું નથી. અત્યારે અમે શોભાયાત્રાના શરૂઆતના ભાગમાં છીએ અને એના છેલ્લા ભાગ સુધી જવું હોય તો બપોર થઈ જાય. આટલી મોટી વિશાળ શોભાયાત્રા છે. આ શોભાયાત્રામાં મોદી આવે, અમિતાભ આવે, ગબ્બર આવે, દેવાનંદ આવે અને ગુજરાતની સારી સારી હસ્તીઓ આવે. જે ન આવે એ પસ્તાય. અમે મિત્રો આ વર્ષે નથી આવી શક્યા તો તમને હૃદયપૂર્વક આમંત્રણ છે. આવતા વર્ષે ચોક્કસથી આવજો. તમારા જીવનનો એક લાવો બનશે, યાદી બનશે. આવી શોભાયાત્રા તમે તમારા જીવનમાં ક્યારે નહીં જોયું હોય. ગુજરાતના નામી નામી કલાકારો જે કદાચ તમે ગુજરાત ગવર્મેન્ટના જે મોટા મોટા ફંક્શનો છે એમાં હોય એ અહીંયા અમારી શોભાયાત્રામાં આવે છે. બસ મિત્રો આ શોભાયાત્રામાં ખાસ તો તમને ગુજ્જુભાઈ પિન્ટુના YouTube ચેનલના માધ્યમથી વર્ચ્યુઅલી જોવા મળશે. તો વિશેષ આ શોભાયાત્રા સંપૂર્ણ તમને આગળ વ્લોગમાં જોવા મળશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણી સાથે અત્યારે છે યોગેશભાઈ દવે. આ સંપૂર્ણ શોભાયાત્રાનું મેનેજમેન્ટ કરે છે, તેનું આયોજન કરે છે. તો આપણી સાથે યોગેશભાઈ દવે છે. તો યોગેશભાઈ શું કહેવું છે તમારો શોભાયાત્રામાં? બસ કેવું છે આપણે સૌની એકતા આવીને આવી બની રહે અને ગામ આપણું એક રહે અને આવા નવા સારા ઉત્સવ ધાર્મિક કરતા રહીએ. એથી વિશેષ શું હોય આપણે? જય દ્વારકાધીશ. મિત્રો આ અમારા ગામનો સંપ એટલો છે ને એ કોઈ પણ વાહન આઠમના દિવસે બહાર ન જાય અને આ શોભાયાત્રામાં સામેલ થાય છે. અને બીજું તો એ કે અમુક અમારા ગામના મંડળો છે તે પણ આમાં તત્પર રહે છે. હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અમારા ગામના બધા જ મંડળ આમાં આયોજનમાં સહકાર આપે છે, સાથ આપે છે. એમ કહેવાય ને કે ગામ એટલે હાથીનો પગ. એ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. એક કે વરણ બાકી ન હોય અને આજુબાજુના ગામ તો કેટલાય લોકો જોવા આવે અને છોકરાઓને મજા આવે એ માટે કાર્ટૂન પણ જોવા મળે છે. અને ગામના મંડળોનો એવો સહકાર છે ને કે શેરીએ શેરીએ તમને પાણીના પાઉચનું વિતરણ તમે જ્યાં બેઠા હોય ત્યાં તમને શેરીએ વરસાદ હોય તો ન હોય આમાં કોઈને ફેર ન પડે. બધા સાથ સહકારથી બધા સેવા આપે છે. અને તમને ડુપ્લિકેટ આમ કહો કે જુનિયર અમિતાભ બચ્ચન જોવા મળશે, દેવાનંદ જોવા મળશે, ગબ્બર સિંહ જોવા મળશે અને 3-4 DJ અને સાથે સાથે શેરીએ મટકી બાંધેલી હોય છે. તે મટકી શેરીએ ફોડવામાં આવે છે. બધા આખું ગામ સાથ સહકારથી આ
કોઈ પણ અણબનાવ પણ ન બને. બધા સાથ સહકાર અને સંપૂર્ણ પોતાના કામ પડતા મૂકીને અને કદાચ આ શોભાયાત્રામાં અમુક આ ગામના યુવાનો વડીલો બહાર રહેતા હોય ને, બહાર ધંધો કરતા હોય ને, તો પણ અહીં આવી જાય છે આઠમના દિવસે શોભાયાત્રા નિહાળવા માટે. અને આ બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા તમને અહીં જોવા મળશે. અલગ અલગ માતાજી, અલગ અલગ એમ કહેવાય છે કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી, એટલે કે અહીં હાથી લાવવામાં આવે છે, ઘોડા લાવવામાં આવે છે, ઊંટ લાવવામાં આવે છે. રાજસ્થાની કેટલાય તો આદિવાસી એમ કહેવાય કે આવે, કેટલાય રાજસ્થાની આવે અને કેટલાય જોકર આવે. અને આ ભાઈઓ જો અહીં ટ્રેક્ટરની અંદર પાણીના પાઉચ લઈને કોઈ પણ માણસ અહીં આવે તરસ્યો ન જાય તે માટે સ્પેશિયલ બંદોબસ્ત કરે. સંજયભાઈ એવા છે ભાઈ, એ સેવા સારી આપે છે. પંચાયતીનું સાહેબની સેવા સારી છે ભાઈ. આ બધા પરિષદની સેવા આપે જુઓ. વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને સથરાના દરેક ગામના ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓને વિનંતી છે કે વિડીયો દરેક સુધી પહોંચાડજો અને આપણે કાળિયા ઠાકરના દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી નાખજો. તો મિત્રો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો, મળીએ નવા વિડીયો સાથે.